વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 9 ગુજરાતીના 2 અને 4 ગુણના આઈએમપી પ્રશ્નો, એટલે કે ટૂંકમાં ઉત્તર આપો અને સવિસ્તર ઉત્તરો એમ બંનેના આઈએમપી પ્રશ્નો જોઈશું, ગદ્ય તેમજ પદ્ય વિભાગ બંનેના. ડિસ્ક્રિપ્શનમાં તમને તમામ જે બીજા વિષયો છે એના આઈએમપી વિડીયોઝ પ્લસ આઈએમપી નિબંધ, અહેવાલ, અર્થ વિસ્તાર બધું તમને મળી જશે, તો પછી જોઈ લેજો. સૌથી પહેલાં 2 ગુણના પ્રશ્નો જોઈએ ગદ્ય વિભાગમાંથી. તો ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો. દેવાંશીએ બાબુને વિદાય આપતા શી શિખામણ આપી? ત્યારબાદ અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી, શા માટે? વિદ્યાર્થી મિત્રો, 2 ગુણના બીજું એસાઇનમેન્ટના જે વિડીયો છે, 2 ગુણ અને 4 ગુણના જે પ્રશ્નો છે એના વિડીયો આપણે સોલ્યુશન સાથે બનાવેલા છે, જે ડિસ્ક્રિપ્શનમાં તમને અસાઇનમેન્ટનું આખું એક પ્લેલિસ્ટ છે જેમાં ગણિત વિજ્ઞાનનું નથી, ગણિત, અંગ્રેજી અને ગુજરાતીનું મળશે, જે મેં વિડીયો બનાવ્યા છે એ જ. ઓકે, ગણિત તો આખું સોલ્યુશન અવેલેબલ છે જેમાં તમને બહુ બધું શીખવા મળશે. તો જો ત્યારબાદ ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. ગોપાળ બાપા સિંગોડા નદીના કોતરો ખરીદવા ઈચ્છતા હતા કારણ કે ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે લખો. અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? ત્યારબાદ કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી? બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું? ત્યારબાદ 13 વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો? નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો. ત્યારબાદ માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે? માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વંદન મ્લાન થતા જાય કારણ કે. તો આ છે 2 ગુણના ગદ્ય વિભાગમાંથી. હવે પદ્યમાંથી જોઈ લઈએ. ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે? શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? ત્યારબાદ કઈ વાત શાનમાં સમજી જાય છે? સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ કઈ કઈ હતી? ત્યારબાદ કવિના પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો? કવિ પુત્રવધૂને 2 કુળને ઉજાડનારી શા માટે કહે છે? આગને કોણ ઠારી શકે છે? સોનીની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી બહાર ઉતર્યા તે જણાવો. દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે? ત્યારબાદ ઘરની અડવી વીંતો હવે શણગારથી કેમ સૌવા લાગી? મરજીવ્યાને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? લાસ્ટ અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો આટલા પ્રશ્નો પદ્ય વિભાગમાંથી કરવાના છે. ત્યારબાદ 4 ગુણના આઈએમપી પ્રશ્નો ગદ્ય વિભાગમાંથી. ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. ત્યારબાદ બીજો, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો. ત્યારબાદ મહારાજા વજયસિંહજીની ઉદારતાને તમારા શબ્દોમાં વર્ણવો. માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં લખો. નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે? ત્યારબાદ ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? પ્રેરક પ્રસંગો ગદ્યના પ્રથમ પ્રસંગના આધારે નાની બાળકીની અડગ શ્રદ્ધાનું વર્ણન કરો. ત્યારબાદ પદ્યમાંથી ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરો અનુભવાય છે, શા માટે? કૃષ્ણ રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? ગુર્જરીના દૂધ નીજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો. કામ કરે ઈ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં વર્ણવો. પુત્રવધૂના આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? મારા સપનામાં આવે હરિ કાવ્યના આધારે હરિમિલનની ઝંખના તમારા શબ્દોમાં વર્ણવો. તો આ હતા 2 અને 4 ગુણના પ્રશ્નો. તો આટલા પ્રશ્નો તો ખાસ કરવાના જ છે, બરાબર? અને ચેપ્ટર એકવાર બધા જ વાંચી લેજો, એટલે બધા પ્રકરણ વાંચી લેજો. બીજું અન્ય જે ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ તમારી વાર્ષિક પરીક્ષામાં તમને કામમાં આવ્યા છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી જોઈ લેજો. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.